નમસ્કાર, હું પાર્થ ગેલહોર. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ, દાહોદ. હવે વાત કરીએ દાહોદ જિલ્લાના મહત્વપૂર્ણ સમાચારની. દાહોદ જિલ્લાના 133 મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ ભાભોર સાહેબ દ્વારા ગામના આગેવાનો સાથે મળી જૂના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાનું જાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે તેઓ રસ્તાઓ પર જઈને પોતાની આંખે સ્થિતિ નિરીક્ષણ કરી રહ્યા છે. આ કાર્ય દ્વારા તેમણે લોકોને સાચું અને વિશ્વાસપાત્ર કામ કરવાનો વિશ્વાસ આપ્યો છે. આવો પ્રયત્ન પ્રજાના હિત માટે એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યો છે. દાહોદ જિલ્લાના 133 મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ ભાભોર સાહેબ દ્વારા ગામના આગેવાનો સાથે મળી જૂના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થાનું જાતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે પ્રજાની લાગણી અને માંગણીઓને ધ્યાનમાં રાખીને કોઈપણ પર આધાર રાખ્યા વગર સ્થળ પર જઈ જાતે પરિસ્થિતિ નિહાળી. આ વખતે આપણા ભરતભાઈ છે, આપણા અમારા તાલુકા સભ્ય અને આપણા ગામના વડીલ સરપંચ પણ છે. પણ આ તમે પહેલી વખત હું અહીં બી 2-3 વખત આવી ગયો મિટિંગ કરવા, પણ આ રોડની મને તમે ખાતરી આપી એવું નથી. પણ પૈસા હાલવાના અમાર છે, સરકારમાંથી પૈસા લાવવાના અમારી જવાબદારી કે આપણે જોબ કાર્ડ આપણને 10 કરોડના મળતા હોય, 150 કરોડના જૂના ન મળતા હોય. આપણી આ તો ચાલુ સરકારમાં આપણને 100 કરોડ રૂપિયા આલે છે. હવે આ રોડનો પ્રશ્ન તમે આજ કર્યો અને કરવો જ જોઈએ. અને આ અમને તમે રોડ ફેરવીને પણ લાવ્યા, એ પણ મોટી વાત છે. પણ આ રોડ આપણે હમણાં આ 31 તારીખ 28 તારીખ પછી અમે હાથમાં કામ લે આ રોડ લાવવાની જવાબદારી ગુજરાત સરકારના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે. એ આપણને આ રોડ સારું ના પાડવાનો નથી.